આંગણવાડીની તમામ બહેનોનો ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પર. તો આંગણવાડીની તમામ બહેનો માટે છે મહત્વના સમાચાર આવ્યો છે. પગાર વધારો લાગુ થઈ ગયો એ પ્રમાણે એક અપડેટ આવેલી છે, અને એ સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા છે પરિપત્ર પણ છે જાહેર કરવામાં આવેલો છે. કારણ કે ઘણા બધાની કોમેન્ટ હતી કે પરિપત્ર આપો, તો એના માટે આ વિડીયો બનાવેલો છે. તો ખાસ કરી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ચેનલ પર ન હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરી આવી તમામ ડેટા અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત સરકાર દ્વારા છે, અહીંયા તમે જોઈ શકો છો 2026ના બજેટ અને હાઈકોર્ટના જે પણ નિર્દેશ છે એના બાદ આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોને પગારમાં છે નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. એની સંભાવના છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો સંભાવના છે. આવો ઓફિશિયલી મિત્રો એક જાહેરાતની અંદર છે જણાવવામાં આવેલો છે, જે 1 એપ્રિલ 2026 થી લાગુ થઈ શકે છે. અને અહેવાલો 1.1 અને 5 પ્રમાણે મિત્રો, તો આ પ્રમાણે 1 એપ્રિલ 2026 થી લાગુ થઈ શકતો હતો, પરંતુ હજુ સુધી પગાર વધારો છે લાગુ થયો નથી. અને એની સાથે જો મિત્રો બીજી વાત કરો તો કાર્યકર જે પણ બહેનો છે એને અંદાજિત 13,000 થી લઈ અને 19,500, અને તેડાગર જે પણ બહેનો છે એને 7,500 થી લઈને 11,500 સુધીનું વેતન છે એમાં વધારો કરી શકાય છે. તો મિત્રો એટલો વધારો કરી શકાય છે, પરંતુ આપણે ફિક્સ જે પણ છે એ 20,300 રૂપિયા છે એ મિત્રો આપવામાં આવશે. એની સાથે અહીંયા તમે જોઈ શકો છો સત્તાવાર પરિપત્ર છે ટૂંક સમયમાં આવશે મિત્રો. WCD વિભાગ ઉપર છે ઉપલબ્ધ થશે, એટલે આપણો જે પણ આ પગાર વધારાનો સત્તાવાર પરિપત્ર છે ટૂંક સમયની અંદર આવશે. અને મિત્રો આ વિડીયો આજે એટલા માટે 14 તારીખ બનાવેલો છે, કારણ કે મિત્રો કાલે 15/4/2024 ના રોજ છે ઓલમોસ્ટ પરિપત્ર છે જાહેર થવાનો છે. જે કાલે અમે તમને વિડીયો બનાવીને પણ માહિતી આપી દઈશું કે પરિપત્ર ક્યાંથી તમે જોઈ શકો છો WC ની સાઇટ પર, કારણ કે ઘણા બધા બહેનોને છે પરિપત્ર ત્યાં મળતો નથી. તો એના માટે એક વિડીયો પણ બનાવી આપીશું. આ 2026માં આંગણવાડી પગાર વધારાનો 2026નો જે પણ મુખ્ય અહેવાલ છે તમે જોઈ શકો છો. અમલ મિત્રો સંભવિત હતી 1 એપ્રિલ 2026 થી મિત્રો. જે પણ અહેવાલ 5 પ્રમાણે છે એ આપણે 1 એપ્રિલ 2026 થી છે પગાર વધારો લાગુ થઈ જવાનો હતો, પરંતુ મિત્રો 1 એપ્રિલ 2026 થી હજુ સુધી પગાર વધારો લાગુ કરવામાં આવ્યો નથી. અને કાલ રોજ છે સત્તાવાર પરિપત્રો છે એ WCD ની સાઇટ પર છે તમને જોવા મળી જશે. અને અહીંયા તમે જોઈ શકો છો અંદાજે નવો પગાર જે પણ છે કાર્યકર બહેનોને 13,000 થી લઈને 19,500 રૂપિયા સુધીનો અહેવાલ 5 અને 7 પ્રમાણે છે વધારો થશે. અને ટોટલ આપણે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે 24,800 રૂપિયા અને 20,300 રૂપિયા છે એટલો પગાર છે મિત્રો કરી દેવામાં આવશે. આ પ્રમાણે છે અપડેટ મળેલી છે. એના પછી અહીંયા નીચે પણ તમે જોઈ શકો છો કે અંદાજે જે પણ નવો પગાર તેડાગર બહેનોનો છે એ 7,500 થી 11,500, એ પણ અહીંયા 5 અને 7ના અહેવાલ પ્રમાણે છે જણાવેલું છે. હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે અહીંયા તમે માહિતી જોઈ શકો છો કે અગાઉ જે પણ ઓગસ્ટ ની અંદર જે પણ ચુકાદો કરવામાં આવ્યો 2025માં ઓગસ્ટમાં, તમને ખબર હશે. તો હાઈકોર્ટે જે પણ પગાર વધારાની ચૂકવણી કરવા વધારો કરવામાં કીધું છે એ પ્રમાણે 24,800 સુધીનો પગાર વધારો છે થશે. અને એ પણ એરિયર સાથે છે ચૂકવણી કરવાની વાત કરેલી છે. એ પણ અહેવાલ 2 પ્રમાણે છે માહિતી આવેલી છે. અને મિત્રો આજે પણ બજેટ જાહેર થયું છે, તો એમાં પણ મિત્રો અહેવાલ 4 અને 9 પ્રમાણે છે રાજ્યના બજેટમાં પણ આ અંગેની જાહેરાત છે કરવામાં આવી છે. મિત્રો તમે ઓલમોસ્ટ રાજ્યનું જે પણ બજેટ બહાર પાડેલું છે એમાં પણ જોયેલો છે કે પગાર વધારાની માહિતી છે ત્યાં પણ આપેલી છે. તો મિત્રો હવે કાલ રોજ છે, અત્યારે જો હજુ તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, કે જેથી કરી તમામ અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહે. અને મિત્રો કાલે 15/4/26ના રોજ છે એ ફાઇનલી મિત્રો પરિપત્ર જાહેર થશે, એટલે અમે એના ઉપર એક વિડીયો બનાવી માહિતી તમને છે આપી દેશું. અને પરિપત્ર તમે ક્યાં જોઈ શકો છો એ માહિતી પણ છે કાલે તમને મળી જશે. તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ રાખવાનું ભૂલતા